હેલો એવરીવન, માય નેમ ઇઝ મોનિક. તો હવે આપણે આજે પ્રકરણ 4ની 1 થી 8 ખાલી જગ્યા જોઈશું, એસાઇનમેન્ટ. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ચલો તો આપણે પ્રશ્ન નંબર 1 બમાં પ્રકરણ 4 પહેલી ખાલી જગ્યા શું એમાં કે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે રાણી હોય તો તેની સંભાવના ખાલી જગ્યા છે. આપણે પત્તા હોય તો પત્તામાં કુલ કેટલા પત્તા હોય? 52. તો કુલ પરિણામે કેટલા કહેવાય? 52 કહેવાય. કેટલા કહેવાય? 52. બરાબર. તો 52 પરિણામે, બરાબર, એમાંથી રાણીની શક્યતા કેટલી? એટલે કે 4 એકા હોય, 4 દૂરી હોય, 4 તીરી હોય, એવી રીતના રાણીની સંખ્યા કેટલી હોય? 4 જ હોય. તો એની શક્યતા કેટલી થઈ? 4. અને કુલ પરિણામ કેટલા થયા? 52. તો સંભાવનાનું સૂત્ર શું છે કે સંભાવના બરાબર શક્યતા ભાગ્યા કુલ પરિણામ. શક્યતા ભાગ્યા કુલ પરિણામ. દરેકે દરેક ખાલી જગ્યામાં આવેલું સૂત્ર જ લાગુ પડશે. સૂત્ર શું છે? શક્યતા ભાગ્યા કુલ પરિણામ. તો ચલો શક્યતા એટલે કેટલી છે? 4. તો અહીંયા શું આવશે? 4. અને કુલ પરિણામ એટલે કેટલા છે? 52. તો શું આવશે? 52. તો 4 ભાગ્યા 52 એટલે 13 ચોક 52. 4 4 કટ કેટલા આવશે? 1 ભાગ્યા 13. તો પહેલાંનો જવાબ આવશે 1 ભાગ્યા 13. બરાબર. પાસાને ઉછાળતા ઉપર બેકી સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા છે. હવે પાસો હોય, પાસો આપણે સાપ સીડીમાં જમીએ એમાં પાસાની સંખ્યા કુલ કેટલી હોય? 6 હોય. એક સાઈડ 1 2 4 3 આવી રીતના કેટલા હોય? 6 હોય. તો કુલ પરિણામ કેટલા આવશે? એમાં 6 આવશે. કયા કયા હોય? 1 2 3 4 5 અને 6. તો કુલ પરિણામ 6 હોય. એમાંથી શું કીધું છે? એકી સંખ્યા હોય ને એની શક્યતા. તો એકી સંખ્યા એટલે કેટલી? એકી સંખ્યા આમાં કઈ આવશે? આ 1 આવશે, 3 આવશે અને 5 આવશે. એટલે કેટલી થઈ? 3 થઈ. તો એની શક્યતા કેટલી આવે? 3. 1 3 અને 5. બરાબર. તો આ સંભાવના શોધવાનું કીધું છે. તો સંભાવના બરાબર શક્યતા ભાગ્યા કુલ પરિણામ. શક્યતા એટલે કેટલી થશે? 3. અને કુલ પરિણામ એટલે કેટલા આવશે? 6. શું થશે? 3 દુ 6. 3 3 કટ કેટલા આવશે? જવાબ 1 ભાગ્યા 2. જવાબ શું આવશે? 1 ભાગ્યા 2. નેક્સ્ટ. તો આપણે હવે ત્રીજી ખાલી જગ્યા કે વર્તુળ આલેખને ખાલી જગ્યા પણ કહી શકાય. ધારો કે આ વર્તુળ આલેખ છે તો એનું બીજું નામ છે પાઈ ચાર્ટ. શું નામ છે? પાઈ ચાર્ટ. આનું નામ એ શું છે? પાઈ ચાર્ટ. બસ, બીજું કશું છે નહીં. વર્તુળ આલેખને બીજું શું કહેવાય? પાઈ ચાર્ટ કહેવાય. ચલો આપણે ચોથી ખાલી જગ્યા જઈએ. વર્તુળ આલેખમાં 20% ખોરાકી ખર્ચ. કેટલો કીધો? 20% ખોરાકી ખર્ચ દર્શાવતા વૃત્તાંશનો ખૂણો ખાલી જગ્યા બતાવીશું. હવે આમાં શું કે ધારો કે આ વર્તુળ છે, બરાબર. ચલો એમાંથી આટલો ભાગ એ 20% કેટલો છે? 20%. તો વધેલો ભાગ કેટલો કહેવાય? 80% કહેવાય. કારણ કે કુલ કેટલું હોય? 100%. 100%માંથી 20% શું છે? ખોરાકી ખર્ચ છે. બરાબર. તો આપણે આયરો ખૂણો છે ને એ આપણે શોધવાનો હોય. આ 20% ભાગ છે ને એ જ આપણે ખૂણો શોધવાનો હોય. આ 20% ભાગ છે તો એ જ આપણે ખૂણો શોધવાનો હોય. એને શું કહેવાય? કેન્દ્ર પાસેનો ખૂણો. તો કેન્દ્ર પાસેના ખૂણાનું સૂત્ર શું છે? જેટલા ટકા હોય કે જેટલો ભાગ આપેલો હોય, કેટલો હોય આ સાઈડ? 20. તો એટલા લખવાના ભાગાકારમાં કુલ કેટલો હોય? 80 અને 20 એટલે કેટલો થાય? 100 થાય. એટલે કુલ કેટલો હોય? આ 80 અને અહીંયા 20 આખો કેટલો થાય? 100. તો એ 100 આવશે. અને ગુણ્યા 360. 360 એટલે શું? ધારો કે આ વર્તુળ એમાં કેન્દ્ર છે, બરાબર. તો આખો આ ખૂણો કેટલો કહેવાનો? આમથી આમ માંડીને આટલો ખૂણો કેટલો કહેવાય? 360નો ખૂણો કહેવાય. બરાબર. એમાં 20% ભાગ આ સાઈડ આવશે, ભાગ આવશે. અને 20% ભાગ બાકી કેટલો છે? 80%. એટલે આ બંનેનો સરવાળો કરીને કેટલો થાય? 100% એ કુલ થાય. તો એ અહીંયા આવશે, કુલ આવશે. અહીંયા શું આવશે? કુલ આવશે. અને આ 360 શું આવશે? વર્તુળનો જેટલો બી એંગલ થાય, ખૂણો થાય આખો, એ આવશે 360. તો 20 ભાગ્યા 100 ગુણ્યા 360. ચલો આ મીંડું મીંડું ગયું, આ બીજું મીંડું અહીંથી ગયું, બરાબર. તો 36 દુ 72 અંશ. તો આ વૃત્તાંશ ધારો કે ચલો આયરું વર્તુળ હતું. તો આ જે આટલો 20% જે ભાગ હતો ને, તો આ કેન્દ્ર પાસેનો આ ખૂણો શોધવાનું કીધો હતો. એ કેટલો આવ્યો કહેવાય? 72 અંશ આવ્યો. શું આવ્યો? 72 અંશ. તો આનો જવાબ એ કેટલો આવશે? 72 અંશ. બરાબર. ચલો પાસાને ઉછાળતા ઉપર બેકી સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા છે. ચલો તો પાસો હોય, પાસામાં મેં કીધું કેટલું હતું? કુલ પરિણામ કેટલા હોય? એમાં 6 હોય. કયા કયા? 1 2 3 4 5 અને 6. પહેલામાં શું કીધું હતું? એકી સંખ્યા કીધું હતું. તો આમાં શું કીધું છે? બેકી સંખ્યાની વાત કરી. બેકી સંખ્યાની શક્યતા કેટલી? ચલો આ 6 એમાંથી બેકી સંખ્યા કઈ કહેવાય? આ 2.
આ 4 અને 6 એટલે 2 4 ને 6 એટલે શક્યતા કુલ થઈ કેટલી 3 થઈ કહેવાય એટલે શક્યતા કેટલી આવશે 3 અને આખા પાસા પર કેટલા નંબર હોય કુલ 6 હોય કેટલા હોય 6 એક સાઈડ 1 હોય બીજી સાઈડ 2 હોય એવી રીતના કેટલા હોય 6 હોય તો કુલ પરિણામ 6 અને બેકી સંખ્યાની શક્યતા કેટલી આવશે 3 એમાં કઈ 2 4 ને 6 ચલો તો સંભાવનાનું શોધવાનું એના માટે આપણે શું શોધવાનું સંભાવના સૂત્ર શું શક્યતા ભાગ્યા કુલ પરિણામ શક્યતા એટલે કેટલી 3 તો અહીંયા શું આવશે 3 કુલ પરિણામ એટલે કેટલા 6 તો અહીંયા શું આવશે 6 અહીંયા થશે 3 2 6 આ 3 3 ગયા કેટલો જવાબ આવશે 1/2 તો જવાબ શું આવશે 1/2 ચલો આપણે આ જોઈશું આ એવું જ છે શું કીધું કે સમતોલ પાસા ઉપર અંક 3 આવે તો તેની સંભાવના શોધવાની ચલો તો પહેલાં કુલ પરિણામ તો જોઈ લઈએ કુલ પરિણામ તો કેટલા હોય 6 જ હોય કયા હોય 1 2 3 4 5 અને 6 બરાબર આ 6 પરિણામ હોય એમાંથી શું કીધું અંક 3 આવે કેટલો આવે અંક 3 પહેલાં એકી કીધું હતું પછી બેકી કીધું હતું આમાં શું કીધું 3 અંક જ આવે એટલે એક જ આવે રહ્યો 3 અંક કેટલો આવે એક જ વાર આવે શક્યતાની કેટલી કહેવાય રહી 3 તો એની શક્યતા કેટલી થઈ આવી 1 બરાબર અંક 3 અંક કેટલો આવ્યો 3 એક જ વાર આવશે તો એની શક્યતા 1 કહેવાય પણ કયો નંબર આવે 3 આવે રેડી તો એની શક્યતા 1 અને કુલ પરિણામ કેટલા થશે 6 તો શક્યતા ભાગ્યા કુલ પરિણામ તો શક્યતા એટલે કેટલી 1 કુલ પરિણામ એટલે કેટલા 6 અહીંયા શું આવશે 6 તો જવાબ શું આવશે 1/6 ચલો હવે આપણે આ સાઈડ જોઈશું 7મું પ્રમાણમાપ 1 સેમી બરાબર કેટલું હોય 5 કિગ્રા કેટલું હોય 5 કિગ્રા ચલો 1 સેમી બરાબર કેટલું કીધું 5 કિગ્રા હોય તો આટલા કિગ્રા હોય તો કેટલું પ્રમાણમાપ થાય આપણે શોધવાનું તો જો 5 કિગ્રા 1 સેમી હોય આનું આમ લખ્યું 1 સેમી એટલે 5 કિગ્રા કહેવાય તો 5 કિગ્રા 1 સેમી કહેવાય કે ના કહેવાય એનું એ જ લખ્યું તો આપણને કેટલા કિગ્રા માટે કીધું 32.5 કિગ્રા માટે કેટલા થાય તો આ ત્રીજી રાશિ મૂકવાની 5 કિગ્રા 1 સેમી થાય તો 32.5 કિગ્રાએ કેટલા સેમી થાય બરાબર તો આનો ગુણાકાર 1 સાથે થશે તો આનો ગુણાકાર 1 સાથે અને ભાગાકારમાં આવશે 5 તો ભાગાકારમાં આવશે 5 ચલો 32.5 ગુણ્યા 1 એટલે 32.5 થશે બરાબર એના ભાગ્યા 5 ચલો અહીંયા ગણતરી ગણું 32.5 ભાગ્યા 5 પોઈન્ટ પછી એક સંખ્યા એટલે શું લખી શકાય 325 ભાગ્યા આ 5 તો હતા અને બીજા 10 બરાબર તો 65 ગુણ્યા 5 કરો તો 325 થાય આ 5 5 ગયા એટલે શું આવશે 65 ભાગ્યા 10 આવશે 65 ભાગ્યા 10 એટલે જવાબ કેટલો કહેવાય 6.5 તો અહીંયા આવશે 6.5 રેડી ચલો હવે આમાં છેલ્લી ખાલી જગ્યા જોઈ લઈએ આપણે ચલો પાછું આવ્યું હવે આમાં સિક્કા હોય સોરી ચલો બે સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેની સંભાવના ખાલી જગ્યા છે ચલો આપણે સિક્કા હોય બરાબર એક સાઈડ હેડ હોય એક સાઈડ ટેલ હોય બરાબર તો બે સિક્કાને તમે ઉલાડો એક સાથે ઉલાડો તો કાં તો બંને સાઈડ હેડ આવે કાં તો બંને સાઈડ ટેલ આવે કાં તો એક સાઈડ હેડ આવે બીજી સાઈડ ટેલ આવે કાં તો એક સાઈડ ટેલ આવે બીજી સાઈડ હેડ આવે તો શક્યતા કેટલી થઈ આ 1 2 3 અને 4 તો શક્યતા નહીં કુલ પરિણામ કેટલા થશે 4 થશે 1 2 3 અને 4 તો કુલ પરિણામ કેટલા આવશે 4 પણ એમાંથી શું કીધું બે સમતોલ સિક્કાને ઉછાળતા બંને ઉપર છાપ આવે શું કીધું બંને ઉપર છાપ આવે બંને ઉપર છાપ એટલે શું એચ તો એવી શક્યતા કેટલી થઈ આવી એક જ થઈ બરાબર જો બીજે કશે દેખાય એચ હવે એવું કીધું હોત કે બંને ઉપર ટેલ આવે તો એની શક્યતા એક આવે બંને સાઈડ ટીટીવાળી એક જ આવે બરાબર તો બંને ઉપર છાપ આવે એટલે બંને સાઈડ એચ આવે એવી શક્યતા એક જ થઈ કહેવાય તો શક્યતા 1 અને કુલ પરિણામ કેટલા કહેવાય 1 2 3 અને 4 તો કુલ પરિણામ 4 સંભાવનાનું સૂત્ર શક્યતા ભાગ્યા કુલ પરિણામ શક્યતા કેટલી આવશે 1 અને કુલ પરિણામ એટલે કેટલા 4 તો શું આવશે જવાબ 1/4